હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. હું છું કમલેશ કનોડિયા અને ઘણા વર્ષ પછી હું હોળીના તહેવારોમાં ઘરે છું. હમણાં રજા પતવાની અઠવાડિયું જ બાકી છે અને પછી પાછા હું ઘરે જઈશ. જેની મારા સનની ઈચ્છા હતી કે પપ્પા મારે હોળી રમવી છે, તો ઘણા બધા કલર લાવજો મારા માટે. તો હું કલર લેવા માટે આવ્યો છું અહીંયા. બતાવો તો આપણે બધી જ જાતના કલર લઈશું જેનિલ માટે. સિમ્પલ કલર લે છે બધા. એક સમયે તો હું પણ રડીને કલર મંગાવતો હતો દાદા દાદી જોડે, મારા મમ્મી જોડે, અને એ વખતે તો લોકો પાકા કલરથી રમતા હતા. અત્યારે તો આવા ગલાલથી એનાથી જ રમે છે, કાચા કલરથી. ચાલો જેનીલે બતાવીશું. અને જેનીલે ઉઘરાણું કર્યું છે સોસાયટીમાં. નાના છોકરાઓ જોડે એણે એમના ઘરેથી 50-50 રૂપિયા ઉઘરાવીને ટેન્કર મંગાવવાનું છે પાણીનું, અને એમાંથી એ લોકો હોળી રમશે ટેન્કર મંગાવીને. અને જે પણ પૈસા વધશે એમાંથી એ નાસ્તો પણ મંગાવવાનો છે. તો ચાલો આજે જેની બતાવું તમને. ભાઈ પહેલું એ બીજી વાર ધક્કો ખવડાયો. ઘરે ગયેલા પાછા આવ્યા, એની ઈચ્છા એવી છે ફૂટકા લેવા છે અને સ્પ્રે લેવો છે. એટલે અમે સ્પ્રે લેવા આવ્યા છે ને ભાઈ અમને સ્પ્રે બતાવો. ચાલો હવે સ્પ્રે લઈને પાછા ઘરે જઈશું, એને બતાવીએ. જેનિલને હોળી રમવાનો સામાન બધો આવી ગયો છે. જેનિલે હજી ખોલ્યો નથી. એને બોલ પણ મંગાવ્યો છે. કયો બોલ મંગાવ્યો જેનિલ તે? કયો? હા, એણે મૂન બોલ પણ મંગાવ્યો છે. જીયા એની બેનપણી સાથે હોળી રમવા ગઈ છે. હમણાં જ બેબીને 12 સાયન્સની એક્ઝામ પતી છે, એટલે હમણાં તો એ એની ફ્રેન્ડ સાથે ખૂબ જ વ્યસ્ત છે. અને ચલો લડ્ડુ ભૈયા શું કરે છે જોઈએ આપણે. ચાલો લડ્ડુ ભૈયાના હોળી રમવાના સામાન બધો આવી ગયો છે ને એ ખોલે છે. બધા એના કલરો છે. જેની હું ક્યારે આવી નતો હોળી રમ્યો. હું ક્યારે આ રીતે હોળી નથી રમ્યો કે આવા કલર લાવ્યો પણ નથી. હું આટલું બધું લાવ્યો જ નથી. સ્પ્રે બતાવો. ભૈલુભાઈ માટે 2 સ્પ્રે લીધા છે, કલર લીધો છે, અને રાણી ખજૂર તો ઓછી જ લીધી છે, કેમ કે બહુ ખાતા નથી. ચલો ત્યારે બહાર પણ સોસાયટીના ગેટ આગળ આજે હોળી પ્રગટાવવાની તૈયારી કરવાની છે. તો એના માટે આપણે બહાર પણ જઈશું. અને અહીંયા નવા ઘરમાં પહેલી હોળી છે, એટલે આનંદ પણ કરીશું. અને હવે તો રજા પતવાનો બહુ જ ઓછા દિવસો બાકી છે. કંઈ નહીં, અવારનવાર આવતા જતા રહીશું, પણ આ ટાઈમે હોળી એન્જોય કરીએ. હોળી પ્રગટાવવાની તૈયારી બધી જ થઈ ગઈ છે અને 7:30 વાગ્યાનું મુહૂર્ત છે. આ સોસાયટી હમણાં જ બની છે, હજી તો બધા રહેવા પણ નથી આવી ગયા. ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ છે, પણ હજી તો કન્સ્ટ્રક્શન ઘણું બધું બાકી છે. મકાન બનવાના ઘણા બધા બાકી છે. ને પહેલી જ વાર હોળી પ્રગટાવી રહ્યા છે અહીંયા આ સોસાયટીમાં. આ છે સોસાયટી બહારનો, ગેટની બહારનો નજારો છે. મારો ટેણીઓ જેનિલ સાયકલ લઈને આવી ગયો છે. ભાઈબંધ જોડે સાયકલ ચલાવે છે. અને સોસાયટીના બધા માણસો પણ છે, એ લોકોએ ઘણી સારી તૈયારી કરી છે. તમને બતાવું કે સોસાયટીનો નજારો કેવો છે. અમારી બહુ મોટી સ્કીમ છે, 177 મકાનની સ્કીમ છે. અને જે રીતે બિલ્ડરે પણ અહીંયા એટલું સ્પેસ આપ્યું છે, ખરેખર આવું શાયદ જ મહેસાણામાં કોઈ સોસાયટીમાં આટલી મોટી સ્પેસ હશે. હું બતાવું રસ્તો એણે બહુ સરસ મજાનો આપ્યો છે. હું બતાવું છું તમને કે નજારો કેવો છે અહીંયા. આ છે સોસાયટીનો મેઇન ગેટ. અહીંથી અંદર જાઓ એટલે બધા અલગ અલગ ટાઈપના મકાનો છે. અહીંયા વિલા છે, મિની ટેનામેન્ટ છે, રો હાઉસ છે. અહીંનો આ કોમન પ્લોટ છે. અને સામે જુઓ છો બહુ જ મોટી સોસાયટી છે. આ બધા વિલા છે. અને મારું ઘર અહીંથી દેખાશે ને, અંદરની સાઈડ છે.
તો ચાલો 7:30 આપણે મળીએ અને આજનો વિડીયો અને આવતીકાલ ધૂળેટીનો બંને વિડીયો હું સાથે જ બનાવીને મૂકીશ કે કેવી રીતે સેલિબ્રેશન કરીએ છીએ. હું તો ઘણા સમય પછી હોળી મનાવીશ અહીંયા ઇન્ડિયામાં અને હવે તો રજા પૂરી થવાના 1 વીક જ બાકી છે. આવતા ગુરુવારે તો જતા રહીશું. ચાલો મળીએ 7:30. હોળી પ્રગટાઈ દીધી છે અને સોસાયટીના બધા જ માણસો હજી તો આવ્યા નથી. ઇટ્સ ઓકે, જે રીતનું મુહૂર્ત હતું એ રીતે હોળી પ્રગટાઈ દીધી છે. હવે ફરી લો. સવારમાં બહાર નીકળ્યો અને અચાનક જ મારો મિત્ર મળી ગયો અને એને જો હાલત કરીએ પૈસો કે પ્રેમ છે તહેવાર તો મનાવવો જ જોઈએ. અને અહીંયા જેનિલ ને એના ફ્રેન્ડ હોળી રમવાનું ચાલુ કરી દીધું છે. જો ભાઈ જેનિલ તૈયાર થઈ ગયો હાથમાં સ્પ્રે લઈને. આ છે મારું ઘર. હજી તો શરૂઆત થઈ છે. જોઈએ આગળ. ચા નાસ્તો કરીએ હવે અને પછી હોળી રમીશું. લડ્ડુએ અને એના ફ્રેન્ડે જે ઉઘરાણું કર્યું તેમાં ટેન્કર લાવવાનું છે પાણીનું અને વધેલા પૈસાનું શું લાવવાનું છે ભાઈ તમારું? સમોસા. એટલે કોને કોને ખવડાવવાના તમારે? નાના છોકરાને. મારે ખાવાના? ખાવાના મારે? ઓકે, તો હું સમોસા લેવા જાઉં કે કચોરી લાવીશ? સમોસા. ઓકે, તો હું સમોસા લેવા જાઉં છું. ચાલો ત્યારે. ઓકે. મહેસાણા પટવાપોળમાં ભવાની નાસ્તા હાઉસ, એમાં સમોસા ને કચોરી એટલી જ મજાની મળે છે અને હું જ્યારે પણ ઇન્ડિયા આવું છું ત્યારે ખાવાનું ભૂલતો નથી. એટલે જો તમે પણ બ્લોગ જોતા હોવ તો એકવાર વિઝિટ 100% કરવી. ઓકે. અને ખરેખર બહુ જ મજા આવશે, ખૂબ જ આનંદ આવશે. અને જેનિલનો ને એના ફ્રેન્ડનો નાસ્તો અમે લઈ લીધો છે. કચોરી લીધો, સમોસા નથી. સમોસા બનાવવા વાર લાગે એવી છે. તો આજે કચોરીથી ટાઈમ અને કચોરીથી ચલાવી. લાવો કલર આવજો. કલર સર
તમારા આંગળી ના આવતા. નહીં આવો, ચિંતા ના કરો. મજાથી હોળી રમી લીધી, બહુ મજા આવી ગઈ અને પછી નક્કી એવું કર્યું કે આજે બધા જમવાનું સાથે જમીશું અને અમે આજે જમવા માટે ઓર્ડર આપ્યો છે દાલ બાટી. બતાવું જુઓ, સોસાયટીના બધા જ માણસો આવી ગયા છે. પહેલાં તો ચલો બતાવી લઉં કે દાલ બાટી કેવી બની છે અને કેવી ટેસ્ટી લાગે છે. ખાઈ લઈએ ફટાફટ. આ બતાવું, આ બાટી છે, ચટણી, ધોવું પડશે યાર. સલાડમાં રોટલી છે, ઘી છે અને આની અંદર છે દાળ. બધા જમવા માટે ડીશો લઈ લે છે. ચાલો આપણે પણ જમી લઈએ અને વિડીયોમાં નવા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરી ત્યારે નવા વિડીયોમાં.